વાત કરીએ દેવગઢ બારિયાની, જ્યાં ચોર સાહેબે વિચાર્યું હશે કે બંધ મકાન છે એટલે માલ મફતમાં મળવાનો છે, પણ સાહેબની ગણતરીમાં પોલીસનું એક ક્લોઝ રહી ગયું. દેવગઢ બારિયા શહેરના લાલ બંગલા વિસ્તારમાં બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે અને પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી કે ચોરીનો માલ કાપડી મચ્છી ફળિયામાં રહેતા અરબાઝ ઇકબાલ ખાંડાના મકાનમાં છુપાવવામાં આવ્યો છે. પોલીસ પહોંચી તપાસ કરી તો સાહેબના ઘરમાંથી એવું હોમ ડેકોરેશન મળી આવ્યું કે પોલીસ પણ કહે, આ વાસણો અહીં રસોઈ માટે આવ્યા છે કે ચોરી માટે? ઘરમાંથી 3 ગેસની બોટલ, 2 LCD ટીવી અને ચોરીના વાસણો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો. પોલીસની પૂછપરછમાં અરબાઝે પોતાના સાગરીત સાથે મળીને લાલ બંગલા વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કર્યાની કબૂલાત કરી. એટલું જ નહીં, માનસરોવર તળાવ વિસ્તારમાં પણ બંધ મકાનનું લોક તોડી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. એટલે ચોર સાહેબની ચોરીની સિરીઝ તો લાંબી નીકળી, પણ અંતે પોલીસની પૂછપરછ સામે આખી સ્ટોરી બહાર આવી ગઈ. દેવગઢ બારિયા પોલીસે આરોપીને ઝડપી પાડી 3 ગેસની બોટલ, 2 LCD ટીવી, વાસણો અને ચાંદીના 3 આંકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આમ દેવગઢ બારિયા પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે અને આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.